ન્યૂ ટ્રાન્સ્ક્યુટિકલ પ્રોડક્ટના નામે કામોત્તેજક એલોપેથિક ઘટકની મિલાવટ કરી એક્સપોર્ટ કરવાનું કૌભાંડ અને વગર પરવાને બનાવટી એલોપેથિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરીને ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઝડપી પાડ્યું છે, જેમાં ₹31 લાખનો ભેળસેળવાળો અને નકલી દવાનો મુદ્દામાલ જપ્ત કરી શંકાસ્પદ દવાના નમૂના લઈ ચકાસણી માટે મોકલી આપવામાં આવ્યા છે। રાજ્યના ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર શ્રી એચ.જી. કોશિયાએ જણાવ્યું કે ગેરકાયદેસર બનાવટી એલોપેથિક આયુર્વેદિક કોસ્મેટિક્સ અને ફૂડ પ્રોડક્ટ બનાવતા વ્યક્તિ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે। રીફાયરના નામે એક કામવર્ધક કેપ્સ્યુલ બનાવતા હતા, જેની અંદર હર્બલ ઇન્ડિયન લેબલ ઉપર લખતા હતા, પણ એની જાણ બહાર તેની અંદર સિડાલ્ફિન સાઇટ્રેટ નામનો પાવડર જે એલોપેથિક દવા છે તે ઉમેરતા હતા અને કઠવાડા ખાતે આવેલી એરોન લાઈફ સાયન્સમાં દોડા પાડીને લગભગ 31 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। 4 દવાના નમૂના લીધેલા છે અને એક એક્સપોર્ટનું દવાનું કામ હતું, સેન્ડનું લાયસન્સ હતું, એટલે CDSCની ટીમને સાથે રાખીને એફડીસીના અધિકારીઓ કામગીરી કરેલી છે।